હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે મૂળના વિવિધ પ્રદેશો વિશે વાત કરેલી. તો જેમાં આપણે 4 શબ્દો યાદ રાખેલા. નીચેથી જો આપણે જોઈએ તો સૌથી નીચે છે મૂળ ટોપ, એના પછી વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. સાથે સાથે જે આપણે મૂળના પ્રકારો કીધા અને મૂળના પ્રકારોની અંદર જે ઉદાહરણ કરતા એ પણ MCQ માટે ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. હવે જો આપણે આ પોઈન્ટ રિલેટેડ એક નીટ રિલેટેડ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈએ તો જે મૂળ ટોપ છે એના દ્વારા એક મ્યુસિલેજ પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ થાય છે. આ મ્યુસિલેજ દ્રવ્યને લીધે મૂળ જમીનની અંદર જ્યારે આગળ વધે છે તો એક પ્રકારના ઘર્ષણ નિરોધક તરીકેનું કામ થશે, એટલે જેના લીધે મૂળની ટોચનું રક્ષણ પણ થાય છે. હવે અમુક જલીય વનસ્પતિ છે એની અંદર મૂળ ટોપ અથવા તો રૂટ કેપની જગ્યાએ રૂટ પોકેટ જેવી પણ રચના જોવા મળશે, જે મૂળની ટોચનું તો રક્ષણ કરશે જ, સાથે સાથે તે સમતોલનનું પણ અહીંયા કાર્ય નિભાવે છે. હવે પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજવાનો છે એ છે મૂળના રૂપાંતરણો અથવા તો મૂળના વિશિષ્ટ કાર્યો, એટલે કે મોડિફિકેશન ઓફ રૂટ. મૂળના જે મૂળભૂત કાર્યો છે એના વિશે આપણને ખ્યાલ જ છે કે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે, વનસ્પતિને જરૂરી એવા પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ પણ મૂળ દ્વારા થાય છે. પણ અમુક વનસ્પતિની અંદર જે મૂળના મુખ્ય કાર્યો છે એ સિવાયના પણ અમુક વિશિષ્ટ પ્રકારના એવા રૂપાંતરણો જોવા મળે છે. તો ખાસ અહીંયા આપણે જે આ પોઈન્ટની અંદર યાદ રાખવાનું છે એ છે એક્ઝામ્પલ્સ, બરાબર. તો આ આખો પોઈન્ટ જે છે એ MCQ માટે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. સાથે સાથે અહીંયા ટેબલ વાઇઝ પણ કોઈ MCQ જે છે એ આ પોઈન્ટમાંથી પૂછાઈ શકે છે, બરાબર. હવે આ પોઈન્ટ પૂરો થતાં આપણે છેલ્લે એક ચાર્ટ સ્વરૂપે અહીંયા એક્ઝામ્પલ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. હવે સૌથી પહેલું મૂળ માટેનું રૂપાંતરણનું કાર્ય છે ખોરાક સંગ્રહ. હવે આપણને ખ્યાલ જ છે કે વનસ્પતિના જે પર્ણો છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને ખોરાકનું નિર્માણ કરે છે, અને અમુક જે વધારાનો ખોરાક છે એનો સંગ્રહ કઈ જગ્યાએ થાય છે? મૂળની અંદર. પણ અમુક પ્રકારની વનસ્પતિની અંદર આ જે મૂળ છે એકદમ માસલ અને દળદાર બને છે, એટલે કે જે વનસ્પતિ દ્વારા આ જે વધારાનું નિર્માણ પામેલો ખોરાક છે એનો સંગ્રહ કઈ જગ્યાએ થશે? મૂળની અંદર. તો એ થઈ ગયું ખોરાક સંગ્રહ માટેનું મૂળનું રૂપાંતરણ. હવે આપણે 3 પ્રકારો તો આગળ ભણી ગયા: સોટી મૂળ, તંતુ મૂળ અને અસ્થાનિક મૂળ, બરાબર. તો હવે સોટી મૂળના ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરણો એમાં કયા કયા એક્ઝામ્પલ છે? તો ગાજર અને સલગમ. ગાજર વિશે તમને ખ્યાલ જ હશે. તો હવે આપણે શું કરીશું કે જ્યારે આપણે આવા પ્રકારની કોઈ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીશું તો આપણે એનો પ્રકાર જે છે એને યાદ કરવાનો પ્રયત્ન કરીશું. ગાજર જો આપણે ખાઈએ તો આપણે યાદ શું કરવાનું છે કે ખોરાક સંગ્રહ માટે મૂળનું રૂપાંતરણ. કદાચ તમે જાણતા જ હશો કે જે ગાજર છે એક પ્રકારનું મૂળ છે, બરાબર. તો એક વસ્તુ આપણે પ્રેક્ટિકલી કોરિલેટ કરીને આપણે ભણતા જઈશું. હવે બીજો એક્ઝામ્પલ છે અહીંયા સલગમ, એટલે કે એનું બીજું નામ છે ટર્નિપ. તો આ જે સલગમ છે એ પણ એક બીટ જેવા જ પ્રકારનું એક એનું સ્ટ્રક્ચર હશે, પણ એનો જે દેખાવ છે, એનો રંગ અને એની જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ બીટ કરતાં થોડી ડિફરન્ટ હશે. એટલે આપણે એવું સમજી શકીએ કે બીટ જેવા પ્રકારનું સ્ટ્રક્ચર હશે. તો સોટી મૂળમાં આપણે 2 એક્ઝામ્પલ યાદ રાખવાના છે, એક છે ગાજર અને સલગમ. હવે તમે કોઈ પણ શોર્ટ કી બનાવીને પણ એને યાદ રાખી શકો. હવે એ સિવાય છે અસ્થાનિક મૂળ. તો અસ્થાનિક મૂળની અંદર એક્ઝામ્પલ આપેલું છે સક્કરિયા. તો હવે અહીંયા આપણે જો સક્કરિયા વિશે વાત કરતા હોય તો સક્કરિયાને કીધેલું છે સાકંદ મૂળ. કંદ જેવું એક સ્ટ્રક્ચર અહીંયા બને છે મૂળ વડે, તો એને કીધેલું છે સાકંદ મૂળ. હવે જે ગાજર હશે એને કીધેલું છે શંકુ આકારનું સોટી મૂળ, અને સલગમ જે છે એના આકાર ઉપરથી એને નામ આપેલું છે ભ્રમરાકાર. તો હવે સાકંદ મૂળ જે છે એને અહીંયા આપણે ફિગર દ્વારા થોડુંક એક્સ્ટ્રા સમજીએ. તો સક્કરિયા જેવી જે વનસ્પતિ છે એની અંદર જે મૂળ છે એવી રીતે એમાં કોઈ એકલ દોકલ એવા શાકંદ જોવા મળે છે, બરાબર. એટલે કે અહીંયા એવું નહીં હોય કે એકસાથે સમૂહમાં ઘણા બધા કંદ જોવા મળે, પણ કોઈ એકલ દોકલ અથવા તો ડબલ એવા સાકંદ જોવા મળશે. તો એવા પ્રકારને કીધું છે અહીંયા સરળ સાકંદ મૂળ, અને એક્ઝામ્પલ યાદ રાખવાનું છે સક્કરિયા. હવે સાકંદ મૂળની અંદર આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ.
હવે ઘણા બધા જે સાકન છે એ ગુચ્છામાં અથવા તો સમૂહમાં એકસાથે જો આવી રીતે ગોઠવાયેલા હશે તો એને નામ આપેલું છે ગુચ્છાદાર સાકંદ મૂળ. જે આપણે સાકંદ મૂળમાં 2 પ્રકાર જોયા, બરાબર, જે ખોરાક સંગ્રહ માટે છે. એક છે સરળ સાકંદ મૂળ, જેમાં એક્ઝામ્પલ છે સક્કરિયા, અને બીજું છે ગુચ્છાદાર સાકંદ મૂળ. તો એના 2 એક્ઝામ્પલ છે, એક છે સત્તાવરી અને બીજું હશે ડહાલિયા, એ જે આપણે નીટ માટે યાદ રાખવાના છે, બરાબર. તો આ એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન થઈ ગઈ. તો હવે અહીંયા આપણે આટલા એક્ઝામ્પલ જે બુકમાં આપેલા છે એ જોઈ લીધા. હવે એ સિવાય ખોરાક સંગ્રહ માટે જે મૂળના રૂપાંતરણો છે એમાં તમે બીજા 2 એક્ઝામ્પલ પણ યાદ રાખી શકો. એક છે મૂળો, જેને તમે ત્રાકાકાર પણ કહી શકો, સાથે સાથે છે બીટ. તો બીટનો પણ આકાર કેવો હશે? સલગમ જેવો. તો એને આપણે ભ્રમરાકાર પ્રકારનું રૂપાંતરણ કહી શકીએ, બરાબર. તો ખાસ અહીંયા આપણે યાદ રાખવાનું છે કે કયા પ્રકારનું મૂળ જે છે એનું રૂપાંતરણ થાય છે. સોટી મૂળ. મૂળના જે આપણે 3 પ્રકારો જોયા, તો એની અંદરથી એનો પ્રકાર, એનો ટાઈપ ખાસ અહીંયા યાદ રાખવાનો છે, બરાબર. અને અસ્થાનિક મૂળ જે છે એમાં કયું એક્ઝામ્પલ આવશે? સક્કરિયા. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કહી શકીએ. આખો પોઈન્ટ MCQ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કહી શકીએ. ઓકે, ક્લિયર. હવે નેક્સ્ટ પોઈન્ટ છે આધાર માટે. તો અમુક વનસ્પતિ જે છે એ કદાચ એની શાખાઓ એટલી બધી ભારે હશે કે જે નીચે નમી ન પડે, એના માટે એને મૂળ અમુક રીતે આધાર આપતા હશે. તો અહીંયા 2 પ્રકારના મૂળ વિશે આપણે ભણવાનું છે. એક છે સ્તંભ મૂળ, એટલે કે પ્રોપરૂટ, જેના વિશે કદાચ તમને બધાને જ ખ્યાલ હશે. એક્ઝામ્પલ છે વડની વડવાઈ. હવે તો વડ વૃક્ષ વિશે આપણે વાત કરીએ. એકદમ ઘટાદાર વૃક્ષ હશે, જમીનને સમાંતર એવી ઘણી બધી મજબૂત અને એકદમ ભારે શાખાઓનો વિકાસ થાય છે. તો આ ભારે શાખાઓ પોતાના જ ભારથી નમી ન પડે એના માટે એ શાખાઓ ઉપરથી અમુક મૂળ નીકળે છે, એટલે આપણે એને અસ્થાનિક મૂળ પણ કહી શકીએ. જમીનમાંથી તો ઉદ્ભવતા નથી, તો આપણે એને કેવા પ્રકારના કહી શકીએ? અસ્થાનિક મૂળ. તો આ જે મૂળ છે એ જમીનમાં પ્રવેશે છે અને આધાર આપતી સ્તંભ જેવી એક મજબૂત રચનાનો વિકાસ કરે છે. તો સ્તંભ જેવી એક રચના અહીંયા બને છે મૂળ વડે. તો એટલા માટે પ્રકાર કયો કીધો છે? સ્તંભ મૂળ. અને એક્ઝામ્પલ છે વડની વડવાઈ, બરાબર. હવે બીજું છે અહીંયા અવલંબન મૂળ, સ્ટિલ્ટ રૂટ. મકાઈ અને શેરડીની અંદર એક ફિગર ઉપરથી આપણે એને સમજીએ. શેરડી અથવા તો મકાઈ જેવી જે વનસ્પતિ છે એ જમીનથી હવામાં ઘણા ઊંચે સુધી વિકાસતી હશે. તો પુખ્ત અવસ્થાએ તે ભારથી નમી ન પડે તે માટે જે જમીનથી નજીકની પ્રકારની ગાંઠના ભાગો છે ત્યાંથી અમુક પ્રકારના મૂળ ઉદ્ભવે છે અને એ મૂળ જમીનમાં પ્રવેશીને વનસ્પતિના પ્રકારને આધાર આપે છે. તો આ પ્રકારની જે રચના છે એને કહેવાય છે અવલંબન મૂળ. અને એની અંદર એક્ઝામ્પલ આપણે જોયા મકાઈ અને શેરડી. હવે જે ત્રીજું એક્ઝામ્પલ છે, ત્રીજો પ્રકાર છે એ છે શ્વસન. એટલે કે જે વનસ્પતિના મૂળ છે એ શ્વસન માટે અમુક પ્રકારની એવી વિશિષ્ટ પ્રકારની રચનામાં રૂપાંતરિત થાય છે. કયા પ્રકારના જગ્યાએ આ પ્રકારના શ્વસન મૂળ જોવા મળશે? તો જે દલદલ પ્રકારની જગ્યા છે કે જે જગ્યાએ મોટાભાગે પાણી ભરાઈ રહેતું હશે, તો એ કાદવ કીચડવાળી જગ્યામાં શ્વસન કરવા માટે, એટલે કે શ્વસન માટે જે ઓક્સિજન જરૂરી છે એ મેળવવા માટે જે કોઈ સામાન્ય મૂળ હશે એનાથી અલગ પ્રકારના, એટલે કે મોટાભાગે જે સામાન્ય મૂળ છે એ કેવા હશે? તો કે ધન ભૂવર્તી હશે, ઋણ પ્રકાશાનુવર્તી હશે. પણ આ જે શ્વસન મૂળ છે એ જમીનમાંથી બહાર નીકળે છે, પ્રકાશ તરફ એનો વિકાસ થાય છે. તો એટલા માટે આપણે એને કહીશું ધન પ્રકાશાનુવર્તી અને ઋણ ભૂવર્તી એવા આવા મૂળનો વિકાસ થશે. હવે આપણે ઘણીવાર એવું જોયેલું છે કે જમીનમાં પાક જ્યારે વાવવામાં આવે ત્યારે પણ જમીનને ખેડવામાં આવે છે જેથી જમીન છિદ્રાળુ બને, હવા અંદર પ્રવેશે અને જેના લીધે શ્વસન માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મૂળને મળી રહે. તો સતત પાણી ભરાયેલું રહેતું હોય એવી જગ્યાએ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મૂળને મળી રહેતો નથી. તો એટલા માટે ઓક્સિજન મેળવવા માટે, એટલે કે શ્વસન કરવા માટે આવી કોઈ રચનાનો વિકાસ જમીનથી બહાર જોવા મળે છે અને એને કહેવાય છે શ્વસન મૂળ. તો એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના છે રાઇઝોફોરા અને એ સિવાયનું એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ અહીં આપણે યાદ રાખીએ, એ છે તિવાર. ક્લિયર? તો અહીંયા 3 પ્રકાર આપેલા છે: ખોરાક સંગ્રહ, આધાર અને શ્વસન. તો ત્રણેયને આપણે ચાર્ટ ફોર્મમાં, જો આપણે સમરીના ફોર્મમાં યાદ રાખીએ તો એક ચાર્ટ અહીંયા પ્રિપેર કરેલો છે. તો તમે પણ
એકદમ ઇઝીલી એક્ઝામ્પલને યાદ રાખવા માટે આવો કોઈ ચાર્ટ પ્રિપેર કરી શકો. મૂળના રૂપાંતરણમાં 3 પ્રકાર હશે: ખોરાક સંગ્રહ, આધાર અને શ્વસન. અને ત્રણેયની અંદર અહીંયા આપણે આવી રીતે એક્ઝામ્પલ લખેલા છે. તો આખા પોઈન્ટની સમરી અહીંયા આપણે આ ચાર્ટની અંદર લખેલી છે. તો આટલી ઇન્ફોર્મેશન ખાસ આપણે આ પોઈન્ટની અંદર યાદ રાખવાની છે. ક્લિયર? હવે જો આપણે થોડીક નીટ માટે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનની જો વાત કરીએ તો બોર્ડ માટે આજે ઇન્ફોર્મેશન થઈ જરૂરી નથી. તો અમુક રૂપાંતરણ માટેના જે વધારાના ઉદાહરણ છે બુકની બહારના, અહીંયા આપણે શોર્ટમાં આપણે સમજી લઈએ. પહેલી રચના છે આરોહણ માટેની. તો અમુક વનસ્પતિ છે એના પ્રકાર નબળા હશે, તો એના કોઈ બીજી વનસ્પતિ અથવા આધાર પર આરોહણ કરવા માટે એવા અમુક મૂળના રૂપાંતરણો જોવા મળશે. તો આરોહણ માટે મદદરૂપ થતા મૂળ છે, તો એટલા માટે એને કીધેલું છે આરોહી મૂળ. અને એ મૂળમાંથી અમુક ચીકણા શ્લેષ્મ જેવા પ્રવાહીનો સ્ત્રાવ થાય છે, તો એટલા માટે એને બીજું નામ આપેલું છે શ્લેષ્મી મૂળ. અને એના એક્ઝામ્પલમાં હશે અડુની વેલ. હવે બીજું એક્ઝામ્પલ એ આપણે સમજીએ પ્રકાશ સંશ્લેષણ માટે રૂપાંતરણ. ઘણીવાર આપણે એવી કોઈ વનસ્પતિ જોઈએ હશે કે જે કોઈ વૃક્ષ ઉપર થતી હશે, એમાંથી પાતળા લાંબા લીલા એવા પાતળી દોરી જેવા કોઈ તાંતણા લટકતા હશે, તો એ એક્ઝામ્પલ છે ગળોનું. બરાબર? તો ગળોની અંદર કદાચ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પૂરતા પ્રમાણમાં પર્ણો હાજર નહીં હોય, તો એ જે વધતી જતી વૃદ્ધિ છે એને પહોંચી વળવા માટે, ખોરાક તૈયાર કરવા માટે આ વનસ્પતિ કે જે કોઈ બીજા વૃક્ષ પર આરોહણ કરે છે એવી વનસ્પતિમાંથી હવામાં લટકતા લીલા રંગના હરિતદ્રવ્ય ધરાવતા મૂળ જોવા મળે છે. અને એ મૂળ હરિતદ્રવ્ય ધરાવતા હશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને ખોરાક બનાવતા હશે, તો એટલા માટે એને કીધા છે પરિપાછી મૂળ અથવા તો પ્રકાશ સંશ્લેષી મૂળ. અને એક્ઝામ્પલ છે ગળો. ત્રીજો અહીંયા ઉદાહરણ છે ભેજ શોષણ. તો અમુક કોઈ બીજી વનસ્પતિ ઉપર થતી અહીંયા વનસ્પતિનું ઉદાહરણ છે ઓર્કિડ. અને એ ઓર્કિડમાંથી જાડા એવા અમુક ભેજને ગ્રહણ કરતા મૂળનો વિકાસ થશે. અને જે ભેજગ્રાહી મૂળ છે એની અંદર એક પ્રકારની વિશિષ્ટ એવી પેશી જોવા મળે છે કે જે ભેજનો સંગ્રહ કરે છે. એને અહીંયા નામ આપેલું છે વેલામેન પેશી. તો ખાસ અહીંયા વેલામેન પેશી વર્ડ પણ MCQ માટે આપણે યાદ રાખવાનું છે. ચોથું અહીંયા એક્ઝામ્પલ છે સહજીવન. આપણને ખ્યાલ છે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એમાં રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ સહજીવન વિતાવે છે. તો અહીંયા જે સહજીવી પ્રકારનું જે મૂળ છે, મૂળ ગંડિકા, તો એનું અહીંયા ઉદાહરણ આપેલું છે. તો એ થઈ ગયું સહજીવી મૂળ અથવા તો મૂળ ગંડિકાનું એક્ઝામ્પલ. અને એમાં હશે કઠોળ વર્ગની વનસ્પતિ. પાંચમો પ્રકાર છે વાનસ્પતિક પ્રજનન. સકરિયાનું જે સાકંદ મૂળ છે એમાંથી નવી વનસ્પતિનું પણ વિકાસ થઈ શકે છે. તો એ થઈ ગયું વાનસ્પતિક પ્રજનન. વનસ્પતિક પ્રજનન વિશે આપણે આગળના પોઈન્ટમાં જોઈશું પ્રકારની અંદર ડિટેલમાં, ત્યારે તમને એના વિશે ખ્યાલ આવી જશે. છઠ્ઠું અહીંયા ઉદાહરણ છે પરોપજીવી વનસ્પતિનું. પરોપજીવી એટલે આ પ્રકારની વનસ્પતિ કોઈ ખોરાક અને રહેઠાણ માટે કોઈ બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. અને એમાં 2 પ્રકાર આપેલા છે: સંપૂર્ણ પરોપજીવી અને અપૂર્ણ પરોપજીવી. સંપૂર્ણ પરોપજીવી પ્રકારની જે વનસ્પતિ છે એમાં એક્ઝામ્પલ છે અમરવેલ. અને આવા પ્રકારની વનસ્પતિ પોતે જાતે ખોરાક બનાવતી નથી, એટલે કે એમાં પ્રકાશ સંશ્લેષણ કરવા માટે હરિતદ્રવ્ય જ નહીં હોય, અને જેના લીધે તે પોતાનો ખોરાક જાતે નથી બનાવતી, પણ બીજી કોઈ વનસ્પતિમાં તૈયાર એવા ખોરાકનું પોતે શોષણ કરીને પોતાનું પોષણ મેળવે છે. અને એના માટે કોઈ ખાસ પ્રકારના મૂળ એના દ્વારા વિકસે છે અને એ મૂળને કહેવાય છે ચૂસક મૂળ. જેમાં બીજો પ્રકાર છે અપૂર્ણ પરોપજીવી. અપૂર્ણ પરોપજીવી પ્રકારની અંદર એક્ઝામ્પલ છે વાંદો. તો આવા પ્રકારની વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક જાતે બનાવે છે, પણ એની માટે જે જરૂરી પાણી અને પોષક દ્રવ્યો છે એનું શોષણ તે બીજી વનસ્પતિમાંથી કરે છે. તો પરોપજીવીની અંદર પણ 2 પ્રકાર આપેલા છે: સંપૂર્ણ અને અપૂર્ણ પ્રકારની વનસ્પતિ. તો આજે આપણે આટલી ઇન્ફોર્મેશન જોઈ કે જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે જે ફક્ત નીટ માટે જ યાદ રાખવાની છે. બાકી આપણે જો બોર્ડ અથવા તો NCERT વિશે જો વાત કરીએ તો એમાં આપણે ફક્ત 3 જ પ્રકાર યાદ રાખવાના છે. એ છે ખોરાક સંગ્રહ, આધાર અને શ્વસન માટે મૂળના રૂપાંતરણ. તો હવે આપણે જે નેક્સ્ટ પોઈન્ટ સમજવાના છે એ છે પ્રકાર અથવા તો સ્ટેપ.
તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા સમજી લઈએ તો આપણે આગળ પણ જોઈ લીધું છે કે વનસ્પતિનો જે હવાઈ ભાગ છે એ હશે પ્રકાંડ કે જે પર્ણ, પુષ્પ અને ફળો ધારણ કરે છે, જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તો આપણે એના વિશે વાત કરવાની છે. તો પ્રકાંડની વ્યાખ્યા છે શાખાઓ, પર્ણો અને ફળો ધારણ કરતો વનસ્પતિ અક્ષનો ઉર્ધ્વગામી એટલે હવાઈ ભાગ. એ વનસ્પતિનો કેવો છે તો કે ઉપર તરફ વિકસતો, હવા તરફ વિકસતો. આપણે એના લક્ષણો વિશે પણ આગળ પણ વાત કરેલી કે કેવા પ્રકારના લક્ષણો ધરાવશે. ધન પ્રકાશાનુવર્તી, પ્રકાશ તરફ એનું આવર્તન થાય છે. ઋણ જલાનુવર્તી, પાણી તરફ એનો વિકાસ થતો નથી, પાણીની વિરુદ્ધ દિશામાં એનું આવર્તન થાય છે. તો એટલા માટે ઋણ જલાનુવર્તી કીધેલા છે. ઋણ ભૂવર્તી, જમીનથી વિરુદ્ધ દિશામાં એનો વિકાસ થાય છે. તો એ થઈ ગયું ઋણ ભૂવર્તી. તો આ બધા પ્રકારના લક્ષણો છે. એની ઉત્પત્તિ શેમાંથી થશે? તો આગળ પણ જે આપણે બીજની ફિગર સમજેલી, આપણે આદિ મૂળ અને ભ્રૂણ મૂળ વિશે સમજેલા, તો સાથે સાથે આપણે આદિસ્કંદ વિશે પણ આપણે વાત કરેલી. તો બીજનો જે આદિસ્કંદ એટલે બીજમાં જે ભ્રૂણ હશે, ભ્રૂણની અંદર ભ્રૂણાગ્ર અથવા તો આદિસ્કંદનો ભાગ હશે, એમાંથી પ્રકાંડના ભાગનો વિકાસ થશે. તો બુકની અંદર અહીંયા એક વર્ડ આપેલો છે પ્યુબ્યુલ અથવા તો પ્રાંકુર. તો આ વર્ડ્સ આપણે ખાસ યાદ રાખવાના છે કે પ્રકાંડ જે છે એનો વિકાસ કયા ભાગમાંથી થશે. તો ભ્રૂણના આદિસ્કંદ અથવા તો ભ્રૂણાગ્ર કે પ્રાંકુર કે પ્યુબ્યુલમાંથી એનો વિકાસ થાય છે. હવે આપણે થોડાક એના લક્ષણો વિશે વાત કરીએ. તો જે તરુણ પ્રકાંડ છે એ કેવો છે તો ઘણો ખરો લીલો જોવા મળે છે, એટલે કે તે હરિતદ્રવ્ય ધરાવે છે. જ્યારે આપણે મૂળની અંદર વાત કરેલી કે મૂળ જે છે એ હરિતદ્રવ્ય વગરનું છે, નીલ રસ વિહીન એવો ભાગ છે. અને જ્યારે એનો વિકાસ થશે એટલે કે વનસ્પતિ પુખ્ત બને છે તો ઘણો ખરો એનો ભાગ જે છે એ કાષ્ઠમય બની ગયો હશે, કથ્થાઈ રંગનો હશે કે જેને આપણે થડ તરીકે ઓળખીએ છીએ. તો આવા પ્રકારના એમાં ફેરફાર જોવા મળતા હોય છે. હવે પ્રકારના ભાગો વિશે વાત કરવાની છે. તો ખાસ આ પોઈન્ટ આપણે સમજવાનો છે. કદાચ આપણે આગળ જે ફિગર આપેલી તો એની અંદર પણ આપણે એની શોર્ટમાં ઇન્ફોર્મેશન જોઈ ગયા છીએ, પણ અહીંયા થોડુંક આપણે ડિટેલમાં સમજવાનું છે. અમુક નવી ટર્મ્સ અને વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. તો સાથે સાથે જે ફિગર છે પ્રકાંડની એની અંદર પણ આપણે એ ભાગો જે છે એના વિશે સમજતા છીએ. તો પ્રકાંડના ભાગોમાં કયા કયા પાર્ટ્સ હશે એના? તો પ્રકાંડ ભાગો જે છે એની અંદર હશે ગાંઠ, પછી આંતરગાંઠ, કલિકા હશે. કલિકાના બે પ્રકાર આપણે જોયા હતા, અગ્રકલિકા અને કક્ષની અંદર જેનું નિર્માણ થાય છે એવી કક્ષ કલિકા. તો બધાની વ્યાખ્યા અને એનું ફંક્શન કેવા પ્રકારનું છે આપણે એ સમજવાનું છે. તો પહેલેથી જોઈએ, સૌથી પહેલાં આપણે સમજીએ પ્રકાંડના ભાગોની અંદર ગાંઠ. તો ગાંઠ એટલે શું થશે? તો અહીંયા આપણે જો પ્રકાંડની અંદર વનસ્પતિના પ્રકાંડના એવા ભાગની વાત કરીએ કે જ્યાંથી પર્ણનો વિકાસ થાય છે, જે ભાગમાંથી પર્ણની ઉત્પત્તિ થાય છે, તો તે ભાગને કહેશું ગાંઠ. અહીંયા આપણે દર્શાવેલી છે ગાંઠ. તો આ જે દરેક ભાગો છે કે જ્યાંથી પર્ણની ઉત્પત્તિ થાય છે, અમુક કદાચ વનસ્પતિની અંદર આપણને ગાંઠનો ભાગ ફૂલેલો અલગથી જોવા પણ મળે, અથવા તો અમુક જે છે એની અંદર એવો કોઈ અલગથી અલગ પાર્ટ ન પણ જોવા મળે, પણ એ જે દરેક ભાગ કે જ્યાંથી પર્ણની ઉત્પત્તિ થાય છે એ ભાગને કહેવાય છે ગાંઠ. તો ગાંઠ એટલે શું થઈ ગયું? ગાંઠ એટલે પર્ણની ઉત્પત્તિ જ્યાંથી થાય તે ભાગ, પ્રકારનો તે ભાગ કે જ્યાંથી પર્ણની ઉત્પત્તિ થશે. નેક્સ્ટ આપણે જોવાનું છે આંતરગાંઠ. તો એ પણ આપણે આગળ સમજેલું. બે ક્રમિક ગાંઠ, અહીંયાથી પણ ઉદ્ભવે છે, અહીંયાથી પણ ઉદ્ભવે છે. તો આ બે ક્રમિક ગાંઠ વચ્ચેના પ્રકારના વિસ્તારને કહેવાય છે આંતરગાંઠ અથવા તો ઇન્ટરનોડ. તો ખાસ વ્યાખ્યા યાદ રાખી લો. બે ક્રમિક ગાંઠ વચ્ચેના પ્રકારના વિસ્તારને અથવા તો અંતરને કહેવાય છે આંતરગાંઠ. તો આજે દરેક જગ્યાએ અહીંયા પણ આ જે બે ક્રમિક ગાંઠ છે એ બંને વચ્ચેનું જે અંતર છે અથવા તો જે પ્રકારનો વિસ્તાર છે એને આપણે શું કહેશું? એને આપણે કહેશું આંતરગાંઠ. તો અહીંયા પણ આ જે ભાગ દર્શાવે છે એને આપણે શું કહેશું? તો કે આ ભાગને આપણે કહીશું આંતરગાંઠ.
આ બે ક્રમિક જે છે ગાંઠ વચ્ચેનું અંતર થઈ ગયું આંતરગાંઠ. અહીંયા પણ આને આપણે કહીશું આંતરગાંઠ અથવા તો ઇન્ટરનોડ્સ. પછી આપણે સમજવાનું છે અગ્રકલિકા. તો અગ્રકલિકા જે છે નામ ઉપરથી ખ્યાલ આવે કે કયા ભાગે રહેલી હશે? અગ્રભાગે. વનસ્પતિ જે છે એના ટોચના ભાગે રહેલી હશે. તો પ્રકાંડની ટોચે અથવા તો અગ્રભાગે આવેલ જે કલિકા છે એને આપણે કહીશું અગ્રકલિકા. પ્રકાંડની ટોચે અથવા તો અગ્રભાગે રહેલી કલિકા એટલે થશે અગ્રકલિકા. અને અગ્રકલિકાનું ફંક્શન એ આપણે સમજીએ. જનરલી જે વનસ્પતિની પ્રકાંડની જે લંબવૃદ્ધિ થાય છે એ અગ્રકલિકાના કોષોની અંદર કોષ વિભાજન થઈને જે નવા નવા કોષો ઉમેરાય છે તો એના લીધે એની વૃદ્ધિ થતી હશે. બરાબર. તો એનું કાર્ય શું થઈ ગયું? પ્રકાંડ અથવા તો વનસ્પતિની લંબ વૃદ્ધિ માટે. ક્લિયર? નેક્સ્ટ આપણે જે ટર્મ સમજવાની છે કક્ષ. તો કક્ષ એટલે શું? કક્ષ એટલે ફિગરની અંદર પહેલાં આપણે સમજીએ પર્ણ અને પ્રકાંડ. પર્ણ જ્યાંથી ઉદ્ભવે છે અને પ્રકાંડ બંને વચ્ચે જે ખૂણો પડે છે અથવા તો જે કોણ પડે છે એને કહીશું આપણે કક્ષ. તો ડેફિનેશન યાદ રાખી લઈએ. પર્ણ અને પ્રકાંડ વચ્ચેના ગાંઠના ભાગે જે કોણ અથવા તો ખૂણો પડે છે જેને આપણે કહીશું કક્ષ. અને કક્ષની અંદર જે કલિકા જોવા મળે છે એને કહીશું કક્ષ કલિકા. અને કક્ષ કલિકાનું ફંક્શન શું છે? એમાં પણ કોષોની અંદર કોષ વિભાજનની ક્ષમતા છે. નવા નવા કોષો તે જગ્યાએ પણ ઉમેરાય છે જેથી કોઈ નવી શાખા અને પુષ્પનું નિર્માણ એ જગ્યાએ થાય છે. તો વનસ્પતિમાં પ્રકારના જે વિવિધ ભાગો છે એમાં ખાસ તો આપણે એની વ્યાખ્યા યાદ રાખવાની છે. અથવા તો કોઈ નામ નિર્દેશિત આકૃતિ છે એમાં કોઈ નામ નિર્દેશન પણ તમને MCQ તરીકે પૂછાય. સાથે સાથે આ જે ઇન્ફોર્મેશન છે એક આપણે બેઝિક ઇન્ફોર્મેશન ગણી શકીએ. બરાબર. તો એ ખાસ યાદ રાખવાનું છે આપણે કે વનસ્પતિમાં કક્ષ કોને કહેવાય અથવા તો ગાંઠ કઈ જગ્યાએ હશે કે આંતરગાંઠ એટલે શું થશે. ક્લિયર? તો જે બેઝિક અહીંયા ટર્મ્સ છે એ આપણને હવે ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે જોવાનું છે પ્રકાંડના મુખ્ય કાર્યો કયા છે. તો મુખ્ય બે કાર્યો છે પ્રકાંડના. એક તો પર્ણ પુષ્પ અને જે ફળ ધરાવતી શાખાઓ છે એનો પ્રસાર કરવાનો. પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ કરવા માટે એને સૂર્યપ્રકાશની જરૂરિયાત હશે. તો સૂર્યપ્રકાશ મેળવવા માટે પર્ણોને યોગ્ય રીતે ગોઠવણી કરવાની જવાબદારી પણ કોની હશે? પ્રકાંડની. તો પહેલું એ ફંક્શન થઈ ગયું પર્ણ પુષ્પ અને જે ફળો ધરાવતી શાખા છે એનો પ્રસાર કરવાનું, એનો ફેલાવો કરવાનો. સેકન્ડ ફંક્શન છે પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરવાનું. હવે મૂળ આ જે ખનિજ દ્રવ્ય અને પાણીનું શોષણ કરે છે તો એ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જરૂરી હશે. તો પ્રકાશ સંશ્લેષણ કઈ જગ્યાએ થાય છે? પર્ણમાં થાય છે. તો મૂળ દ્વારા આ જે દ્રવ્યનું શોષણ થયેલું છે એને પર્ણ સુધી પહોંચાડવાનું, વહન કરાવવાનું કાર્ય પણ કોના દ્વારા થશે? પ્રકાંડ દ્વારા થશે. આ સિવાય આપણે એવું પણ કહી શકીએ કે એનો જે હવાઈ ભાગ છે એમાં પર્ણ, ફળ કે પુષ્પનો જે આધાર આપે છે એ પણ કોના દ્વારા થશે? એ બધું કોના ઉપર જોવા મળે છે? પ્રકાંડ ઉપર જોવા મળે છે, પ્રરોહ ઉપર જોવા મળે છે. બરાબર. પણ મેઇન બે ફંક્શન હશે. આપણે બે કાર્યો યાદ રાખવાના છે. તો શોર્ટ ક્વેશ્ચન માટે આપણે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. સાથે સાથે અહીંયા અમુક વિશિષ્ટ કાર્યોને પણ આપણે સમજવાના છે જેમ આપણે મૂળમાં સમજેલા એમ. તો પ્રકાંડ જે છે અમુક વિશિષ્ટ કાર્યો માટે રૂપાંતરિત થાય છે. કયા પ્રકારના વિશિષ્ટ કાર્યો છે? તો બુકની અંદર જે આપેલા છે એ છે ખોરાક સંગ્રહ, રક્ષણ, આધાર, આરોહણ અને વાનસ્પતિક પ્રજનન. એક અહીંયા આપણે કાર્ય જોઈએ તો એ ધારાનું પણ એક છે આરોહણ. તો 5 કાર્ય આપણે સમજવાના છે અહીંયા. વિશિષ્ટ કાર્યો છે ખોરાક સંગ્રહ માટે, પ્રકાંડનું રૂપાંતરણ, રક્ષણ માટે, આરોહણ, આધાર અને વાનસ્પતિક પ્રજનન. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજીએ છીએ પ્રકાંડના રૂપાંતરણો અથવા તો પ્રકાંડના વિશિષ્ટ કાર્યો, મોડિફિકેશન ઓફ સ્ટેમ. પ્રકાંડના મુખ્ય કાર્યો તો આપણે જોઈ જ લીધા છે પણ એ સિવાય અમુક જરૂરિયાત મુજબ પ્રકાંડ જે છે એનું અમુક વિશિષ્ટ એવા કાર્ય કરવા માટે રૂપાંતરણ થયેલું છે. તો એ રૂપાંતરણની અંદર ખાસ આપણે આગળના પોઈન્ટની જેમ જ અહીંયા MCQ માટે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. ક્લિયર? હવે આપણે પહેલો પ્રકાર સમજીએ ખોરાક સંગ્રહ.
તો ખાસ જો બંને વસ્તુ જે છે એને આપણે અહીંયા અલગ અલગથી એક્ઝામ્પલ યાદ રાખવાના છે. મૂળના ખોરાક સંગ્રહના ઉદાહરણ અને પ્રકાંડના ખોરાક સંગ્રહના ઉદાહરણ બંને ભેગા ન થઈ જાય એટલા માટે આપણે ખાસ બંનેને અલગ અલગ કરીને ચાર્ટ સ્વરૂપે યાદ રાખવાના છે. ક્લિયર? તો એક વસ્તુ અહીંયા આપણને થોડુંક કન્ફ્યુઝન થઈ શકે. તો પ્રકાંડની અંદર ખોરાક સંગ્રહની અંદર આપણે એક્ઝામ્પલ કહીએ તો એક્ઝામ્પલ છે બટેટા, આદુ, હળદર, અળવી અને જમીનકંદ. બરાબર? તો જ્યારે આપણે ખોરાક તરીકે એનો ઉપયોગ કરીએ એટલે આપણે યાદ રાખવાનું છે કે બટેટા આપણે જે આદુ હળદર ખાઈએ છીએ, અળવીનું જે કંદ હશે, અથવા તો અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપેલું છે જમીનકંદ, તો એ કયા ભાગનું રૂપાંતરણ છે? પ્રકાંડનું રૂપાંતરણ છે. શેની માટે થયેલું છે? તો કે પ્રકાંડ જે છે એ કોઈ પ્રતિકૂળ એવી પરિસ્થિતિમાં ઉછેર પામવા માટે પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થશે અને એક મદદ કરતા અંગ તરીકે તે કાર્ય કરશે એવા પ્રકારનું એક રૂપાંતરણ છે. અને શેનું રૂપાંતરણ થયેલું છે ખોરાક સંગ્રહ માટે? ભૂગર્ભીય પ્રકાંડ. તો એ એક નવી વસ્તુ આપણે સમજવાની કે ભાઈ પ્રકાંડના પણ બે પ્રકાર છે. બરાબર? ભૂગર્ભીય પ્રકાંડ અને હવાઈ પ્રકાંડ. આપણે જોયેલું હશે ને કે બટેટા, આદુ, હળદર બધું કઈ જગ્યાએ થાય છે? જમીનની અંદર થાય છે. તો આ પ્રકારનો ભાગ કઈ જગ્યાએ હશે? જમીનની અંદર. અને આ ભાગને કહેવાય છે ભૂગર્ભીય પ્રકાંડ. તો આ વર્ડ આપણે ખાસ યાદ રાખવાનો છે કે જે ખોરાક સંગ્રહ છે પ્રકાંડના કયા ભાગનું રૂપાંતરણ છે? ભૂગર્ભીય પ્રકાંડનું રૂપાંતરણ છે, નહીં કે હવાઈ ભાગ. ક્લિયર? તો હવે થોડુંક એના વિશે આપણે ઇન્ફોર્મેશન જોઈ લઈએ. જે પ્રકાંડના ભાગો છે એ સમજતા પહેલાં આપણે એક અહીંયા એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન યાદ રાખીએ. જે જમીનકંદ છે એ જમીનકંદ છે એક પ્રકારનો પ્લાન્ટ છે, એનું નામ આપણે યાદ રાખવાનું છે. નીટ માટેની એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. એમોર્ફોફેલસ પ્રકારની પ્લાન્ટની જે સ્પીસીસ છે એનો એક પ્રકાર છે. તો જે એમોર્ફોફેલસ પ્રકારની જે પ્લાન્ટ્સ છે એમાં આપણે ખાસ એક વસ્તુ યાદ રાખીએ કે લાર્જેસ્ટ ઇન્ફ્લોરેસન્સ ધરાવે છે. એટલે કે મોટામાં મોટો જે પુષ્પ વિન્યાસ છે એ આવા પ્રકારનો પ્લાન્ટો છે. જો તમે ગૂગલની અંદર આ નામ નાખીને સર્ચ કરો તો તમને એનો જે બહુ વિશાળ હોય પુષ્પ વિન્યાસ જોવા મળશે. બરાબર? દેખાવમાં એકદમ આકર્ષક એવો હશે. તો લાર્જેસ્ટ મોટામાં મોટો પુષ્પ વિન્યાસ કોનો હશે? એમોર્ફોફેલસ પ્લાન્ટ્સનો. અને એના એક પ્રકારની જે સ્પીસીસ છે એમાં આપણને એક જમીનકંદનું એક એક્ઝામ્પલ આપેલું છે. બરાબર? હવે આપણે શું સમજતા હતા? પ્રકાંડના ભાગો બે ભાગો હતા. હવાઈ પ્રકાંડ, હવાઈ એટલે કે જે જમીનની બહાર છે એ તરફ એનો વિકાસ થયેલો હશે. બીજો પ્રકાર છે ભૂગર્ભીય પ્રકાંડ. મોટા ભાગે ખોરાક સંગ્રહ જે છે એનું એ ફંક્શન હશે. સાથે સાથે એમાંથી પ્રસર્જન એટલે કે એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ પણ થઈ શકે છે. ગાંઠ ધરાવે, આંતરગાંઠ પણ એમાં હાજર હોય છે. જો આ પ્રકારની આપણે વાત કરીએ તો જે હવાઈ ભાગો છે એના જેવા પર્ણો છે એવા બહુ મોટા પર્ણો એમાં જોવા નથી મળતા, પણ એકદમ પાતળા અને ફોતરી જેવા સૂકા પર્ણો એમાં હાજર જોવા મળશે, જેને કહેવાય છે સલ્કી પર્ણ. તો એ બધું તમે આદુ અને હળદરની અંદર જોઈ શકો. આદુ અને હળદર અંદર જો તમે જુઓ આવી રીતે કોઈ સ્ટ્રક્ચર આપણે ગણીએ તો એ સ્ટ્રક્ચરની અંદર તમને અમુક ગાંઠ જેવો આવો ભાગ જોવા મળશે, અમુક અંતર. તો એ થઈ ગઈ ગાંઠ. અને એ બંને વચ્ચે ગાંઠ વચ્ચેનું અંતર આંતરગાંઠ પણ એમાં જોવા મળે છે. સાથે સાથે અહીંયા આ જે ટોચના ભાગો હશે એને કહેવાય છે કલિકાઓ. અને અમુક વાર તમે એવું જોયેલું હશે કે પાતળા ફોતરી જેવો ભાગ પણ એમાં જોવા મળે છે, એને કહેવાય છે સલ્કી પર્ણો. તો પ્રકાંડના જે બધા ભાગો છે એ આમાં પણ હાજર જોવા મળે છે. એટલે આપણે એને કહી શકીએ કે એક પ્રકાંડનો ભાગ, એ પ્રકાંડનો પ્રકાર છે. બરાબર? પણ પ્રકાંડ અહીંયા કયા પ્રકારનું આપણે કહીશું? ભૂગર્ભીય પ્રકાંડ, જે જમીનની અંદર જોવા મળે છે એ. જમીન હશે એનાથી નીચે મૂળનું નિર્માણ થશે. અહીંયા આપણે કહીએ કે આ મૂળ છે અને ઉપરથી પ્રકાંડનો વિકાસ થાય છે. પણ જમીનમાં તરત જ પ્રકાંડની નીચે મૂળનો વિકાસ નહીં થઈ જાય. થોડાક ભાગ જે છે એને છોડીને પછી મૂળનો આગળ વિકાસ થશે. તો આ જે થોડોક ભાગ છે એને આપણે કહીશું ભૂગર્ભીય પ્રકાંડ. એ પ્રકાંડનો એક ભાગ છે. બરાબર? અને એનું અહીં આપણે રૂપાંતરણ સમજ્યા. એક્ઝામ્પલ કેટલા યાદ રાખવાના છે? આપણી પાસે અહીંયા 5 એક્ઝામ્પલ છે. આદુ, હળદર પહેલાં બંને સેમ આપણે યાદ રાખીશું. પછી આપણે મિક્સ કરીશું બટેટા. આપણે એક સબ્જી જેવું પણ પ્રિપેર કરી શકીએ.
બટેટા લઈએ, આદુ, હળદર, અળવી અને કંદ નાખીએ, જમીન કંદ. એ બધું તમે પ્રિપેર કરો એનું મિક્સર, એટલે એ થઈ ગયું ખોરાક સંગ્રહ માટે પ્રકાંડનું રૂપાંતરણ. ક્લિયર. નેક્સ્ટ છે ટાઈપ આરોહણ. અમુક જે વનસ્પતિ છે એ વનસ્પતિના પ્રકાંડ કદાચ એટલા મજબૂત ન હોય કે જે ટટ્ટા રહી શકે, તો આરોહણ માટે પ્રકાંડમાંથી અમુક એવી રચનાનો વિકાસ થશે કે જે એને આરોહણ માટે મદદરૂપ થાય. જે વેલાઓ તમે જોયા હશે તો એ વેલાઓની અંદર અમુક પાતળી આવી દોરી જેવી સૂત્ર જેવી રચનાઓ જોવા મળે છે. તો એક પ્રકારનું રૂપાંતરણ છે. તો આ જે ભાગ છે એ શેનું રૂપાંતરણ છે? આપણે કીધું હતું ને કે ભાઈ પ્રકાંડના કયા ભાગનું અહીંયા રૂપાંતરણ થાય છે. આગળ આપણે કીધું હતું ભૂમિગત પ્રકાંડ. તો અહીંયા કયો ભાગ છે? અહીંયા ભાગનું નામ છે કક્ષકલિકા. પ્રકાંડની અંદર જે કક્ષકલિકાનો ભાગ છે એ કક્ષકલિકાના ભાગેથી પાતળી દોરી જેવી સ્પ્રિંગ જેવી એક રચનાનું નિર્માણ થશે કે જે વનસ્પતિને કોઈ આધાર કે બીજી વનસ્પતિ ઉપર આરોહણ માટે મદદરૂપ થશે. અહીંયા આપણે ફિગર ઉપરથી સમજો કે તો કોઈ પ્રકાંડ છે. હવે એ પ્રકાંડ એ કોઈ વનસ્પતિ છે એને બીજા કોઈ આધાર સાથે વીંટળાવવાની જરૂરિયાત છે. તો એની જે કક્ષકલિકા છે એ કક્ષકલિકામાંથી આવી રીતે સૂત્ર જેવી રચનાનો વિકાસ થશે. તો એટલા માટે આ રચનાના નામ આપી દીધું છે પ્રકાંડ સૂત્ર. તો પ્રકાંડ સૂત્ર કઈ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો એના એક્ઝામ્પલ ખાસ અહીંયા યાદ રાખવાના છે આપણે. કાકડી, તરબૂચ અને દ્રાક્ષનો વેલો, જે વેલા પ્રકારની જે વનસ્પતિ હશે તો એ બધા જ એક્ઝામ્પલ અહીંયા આપણે કન્સિડર કરી શકીએ. તો આરોહણ માટે કેટલા એક્ઝામ્પલ થઈ ગયા? કાકડી, તરબૂચ અને દ્રાક્ષનો વેલો. પાતળા કુંતલાકાર એટલે સ્પ્રિંગ જેવા સૂત્ર, પાતળી દોરી જેવી રચનાની અંદર કક્ષકલિકાનું રૂપાંતરણ. તો એ કક્ષકલિકા વર્ડ પણ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે એક્ઝામ્પલ તો MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે જ. હવે ત્રીજો પ્રકાર જોવાનો છે રક્ષણ. વનસ્પતિને ચરતા પ્રાણીથી રક્ષણ આપવા માટે એની જે કક્ષકલિકા છે, કયો ભાગ છે? કક્ષકલિકા. એનું તીક્ષ્ણ, કાષ્ઠીય અને સીધી એવી રચનાની અંદર કંટક જેવી રચનામાં રૂપાંતરણ થાય છે. અને એટલા માટે એને નામ શું આપેલું છે? પ્રકાંડ કંટક. હવે કોઈ ફિગર ઉપરથી આપણે સમજી શકીએ. કક્ષકલિકા છે, કાંટા જેવી રચનામાં રૂપાંતરણ થયું છે અને એટલે એને કીધું છે પ્રકાંડ કંટક. એક્ઝામ્પલ છે લીંબુ અને બોગનવેલ. બંને વનસ્પતિ આપણે બધાએ જોઈ જશે. બરાબર. તો આ એક્ઝામ્પલ આપણે ઇઝીલી યાદ રાખી શકીએ કે કાંટામાં પ્રકાંડ કંટકમાં હશે લીંબુ અને બોગનવેલ. એવું આપણે ઇમેજિન કરીએ કે લીંબુ અને બોગનવેલ, ફ્લાવર અને લેમન બંનેના પ્લાન્ટ્સ બાજુમાં ઉગેલા છે અને એમાં આપણે યાદ રાખવાનું છે પ્રકાંડ કંટક. અને આગળના એક્ઝામ્પલની અંદર આપણે કાકડી, તરબૂચ અને દ્રાક્ષ 3 યાદ રાખવાનું છે. તો આવી રીતે આપણે અલગ અલગ ટ્રીકથી પણ એક્ઝામ્પલ યાદ રાખી શકીએ. પણ ઇન શોર્ટ ખાસ અહીંયા આપણે એક્ઝામ્પલ યાદ રાખવા બહુ જ જરૂરી છે. તો નેક્સ્ટ આપણે સમજવાનું છે પ્રકાશ સંશ્લેષણ. તો અમુક રણ પ્રદેશમાં, શુષ્ક પ્રદેશમાં થતી વનસ્પતિ જે છે એની અંદર આવા પ્રકારનું રૂપાંતરણ જોવા મળે છે કે એટલે પ્રકાંડ શેનું કામ કરશે? પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણનું કામ કરશે. હરિદ્રવ્ય ધરાવતી હશે, પહોળો સપાટ પ્રદેશ ધરાવતી હશે જેથી સૂર્યપ્રકાશ એના ઉપર પડે અને તે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે. પણ આપણને સવાલ એવો થાય કે એવી જરૂરિયાત શા માટે ઉદ્ભવે? શું આ વનસ્પતિમાં પર્ણ નહીં હોય? બરાબર. તો એનો પણ અહીંયા આપણી પાસે એક આન્સર છે કે જે રણ પ્રદેશમાં થતી વનસ્પતિ છે, જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં લઈએ આપણે ફાફડો થોર, કેક્ટસ પ્રકારના પ્લાન્ટ્સ. તો એ રણ પ્રદેશમાં થતી વનસ્પતિમાં શુષ્ક પ્રદેશ હોવાને લીધે પર્ણ ઉપરથી કઈ પ્રક્રિયા વધારે થશે? બાષ્પોત્સર્જન. તો પર્ણ જેમ વધારે હશે એમ બાષ્પોત્સર્જન કેવું થશે? વધારે. હવે બાષ્પોત્સર્જન જો વધારે થાય તો પાણીનો વ્યય પણ કેવો થાય? તો કે પાણીનો વ્યય પણ કેવો થઈ જાય? વધી જાય. તો રણ પ્રદેશમાં થતી વનસ્પતિને તો પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, તો પાણીનો સંગ્રહ કરવાનો છે, પાણીનો વ્યય ઘટાડવાનો છે. તો આવા પ્રકારની વનસ્પતિ જે છે એ પાણીનો સંગ્રહ કરવા માટે પર્ણને ખેરવી નાખે છે, અથવા તો પર્ણોનું કંટકમાં રૂપાંતરણ થાય છે. પર્ણ બહુ ઓછા હશે અથવા તો ન પણ હોય. તો એના લીધે હવે પ્રકાશ સંશ્લેષણની કરવાની જવાબદારી કોના ઉપર આવી જશે? પ્રકાંડ ઉપર.
તો હવે પ્રકાંડ છે એ ચપટો બનશે અને એ ચપટાની અંદર એક્ઝામ્પલ છે ફાફડો થોર, અથવા તો તે નળાકાર સપાટ માસલ બનશે. એમાં એક્ઝામ્પલ છે યુફોર્બિયા, એક કેક્ટસ પ્રકારનું પ્લાન્ટ છે જે પણ થોર પ્રકારની જ હશે. બરાબર, એ ઇમેજને પણ તમે સર્ચ કરીને જોઈ શકો કે જેની અંદર પ્રકાંડ હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો એના લીધે એને એક વિશિષ્ટ નામ આપેલું છે પર્ણ સદૃશ પ્રકાંડ. પર્ણ જેવું કાર્ય કરતું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરે છે, એના લીધે એને નામ આપેલું છે પર્ણ સદૃશ પ્રકાંડ. MCQ માટે મોસ્ટ એમપી વર્ડ છે. પર્ણ સદૃશ પ્રકાંડ કઈ વનસ્પતિ ધરાવે છે? ફાફડો થોર અને યુફોર્બિયા, બંને એક્ઝામ્પલ યાદ રાખવાના છે. બરાબર, તો એના બે એક્ઝામ્પલ થઈ ગયા, ફાફડો થોર અને યુફોર્બિયા, જેને આપણે બધાએ જે કેક્ટસ પ્રકારના પ્લાન્ટ્સ છે એ જોયેલા જ હશે, તો આપણે ઇઝીલી સમજી શકીએ